આવતા નથી એટલે તો નબળો જાય છે. પૈસા કેમ ટકે નહીં હવે વિચાર કરી છે. તો પૈસા ટકાવા તો મહેનત કરવી પડશે ને આપણે. હેન ગઈ જો હા મેરા મમ્મી પપ્પા એની સ્ટાઇલમાં આપણે જોઈએ. પહેલા તેલ નાખો તેલ ને પાણીથી. ક્યાં બન્યા વિપુલભાઈ? એટલે મમ્મી કે મીઠાઈમાં હું બનાવું આવું જોઈને કહેતા હું હતા કઈ મીઠાઈ બનાવશો તો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો સવારના વાગી રહ્યા છે 9:30 અને ઘરનું કામ ને બધું થઈ ગયું છે. ચા નાસ્તો ને એવું પણ પતી ગયું છે. તો મમ્મી પપ્પા ગયા છે, હું તમને બતાવું. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરી લીધા? હા, કરી લીધો. એવું છે. એમને શું કરો? ફોન જોવો છો? ફ્રી બેઠા બેઠા શું કરું નહીં તો કંઈ નહીં. હાલો હું ઉપર જાઉં. રાજ સૂતા છે ઉપર, એને રૂમમાં ઊંઘ આવી ગઈ છે મસ્ત ઉપર. એને જો કપડાને એવું બધું ધોઈ નાખ્યું. આજ તો વહેલા કામ પતી ગયું છે. અને ત્યારે કહેવાય ને નીચે 2 રૂમ છે, ઉપર 1 રૂમ છે. અને રાજ ઉપર સૂતા હતા અત્યારે. તો હાલો એને જગાડવા આવી ગઈ. હું તમને અહીંથી એકવાર વ્યૂ બતાવું. જો આ ગામડાનો વ્યૂ સવારમાં. જાગો હવે, ઊંઘણસી ગોદવડી લે. કપડા વગર બતાવશો. બધાએ જોઈ લીધું તમે જાગી ગયા. ખોટું ખોટું હુવામાં હો. ખબર નથી પડતી કેટલા વાગ્યા. જો અહીંયા બેઠા બેઠા ફોન જોવે. શું ટાઈમ થયો છે? 9:30 થયા. ઊભા થાવ. હા બધો સામાન. હા 9:30 થઈ ગયા. ઊભા થઈ જાઓ. ઘડિયાળ તો તમે ક્યારના ફોન જોવો તમને ખબર નથી કે 9:30 થઈ ગયા. હા જે કેવો મસ્ત બાર તડકો ગયો. કામ પતી ગયું. ચા નાસ્તો કરી લો, મારે બીજું કામ થઈ જાય બધું. અને જો અહીંયા કપડાને એવું સૂકવી દીધું છે મસ્ત ધોઈને. અને અહીંથી વ્યૂ જાય. બાજુમાં ઘર બને છે અત્યારે. ચાલો હવે મમ્મી પપ્પાની શું કરે છે હું તમને બતાવી દઉં. ચાલો ગાઈસ આવી જાઓ બધા. નાસ્તો કરવા માટે શું છે નાસ્તામાં? ટમેટા સુધાર્યા છે, ભાખરી, ચા અને જો મમ્મી ખમણ લઈ આવ્યા અત્યારમાં મસ્ત તાજા. કેમ તમારે ખાવા એમ થાય? ખાતા આવડે નહીં કાંઈ. મમ્મી ખમણ ખાઈ લીધા? અને આને કહેવાય ને વાળમાં જો ચોટી લેવી છે ને તો વાળ મોટા કરે છે હેરપિંગ નાખી. છોકરીઓ પહેરે આવી હેરપિંગ. ચોટ નાસ્તો ને બધું કરી લીધું છે. અને અત્યારે કહેવાય ને કે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે જો અમે આવી ગયા છીએ રસોઈ બનાવવા માટે. તો ટમેટાનો મસાલો ને એવું જો મમ્મી થોડું ઘણું લઈ દીધું છે. અને બટેટા તો અત્યારે આપણે બનાવવાના છે ઢોસા. તો જો ત્યારે કરી નાખ્યું છે. અને મસ્ત આપણે ભાતને એવું ચોખાને એવું પલાળી દીધું હતું જેનું મિક્સર કરવાનું છે. અને મમ્મી જો અહીંયા બેઠા મિક્સર કરે છે. તો હાલો આપણે બટેટાને એવું બાફવા મૂકી દઈએ. ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો આજે આપણે બનાવશું ઢોસા. આજે જો ઢોસા બનાવે તો મમ્મી જો અત્યારે હવે મિક્સર કરે છે. બટેકાની દાળ આપણે બાફવા મૂકી દઈએ. કાલ કરવાના હતા પણ કાલ ન થયા ને આજ મકાન કરી છે તો ગળિયા હતા, દાળિયા હતા, કઈ નહોતું. પછી થાકી ગયા બહુ. હા એટલે હવે આજ બનાવી નાખીએ. હું જોતું એક બાજુ બટેકા એક બાજુ દાળ મૂકી છે ને અહીંયા આપણે બેટર તૈયાર થઈ ગયું છે ઢોસાનું. તો આપણે ઢોસાને એવું બનાવવાનું છે. અને બહારનો વ્યૂ બતાવું ત્યારે. હવે કયા મોટા બેનને ફોન કર્યો કે પપ્પાને? તો પપ્પાને રાજ અત્યારે ખેતરે ગયા છે. આ તો મારા ગેસ ખેતરે અત્યારે કામ હતું થોડુંક એટલે પેન્ટિંગ વાળા આવ્યા છે ત્યાં ફોન કરી છે. આવે તો કરાવે. ન ઉપાડ્યો ના ઉપાય નથી, આવતા હશે. છે. તો જો આપણે ત્યાં ભાજીનો વઘાર કરીએ છીએ. આપણે ડુંગળી ટમેટા અને મરચાંને કરી નાખ્યું છે. એક બાજુ દાળ બફાઈ ગઈ છે અને જો બટેટાનો મસાલો કરી દીધો છે. તો અત્યારે આપણે ઢોસાની ભાજી બનાવીએ છીએ. ત્યારે ફટાફટ વઘાર કરી નાખીએ. તો ગાઈસ સાંભાર ને એવું મસ્ત તૈયાર થઈ ગયું છે. સંભાર એવું થઈ ગયું છે. હવે આપણે દાળ ને એવું વઘારી નાખ્યું છે. તો દાળ મસ્ત ગરમા ગરમ તૈયાર છે. તો હવે ખાલી આપણે પુડલાને બનાવવું છે એટલે કે ઢોસાનું બેટર પણ તૈયાર છે. આપણે ખાલી ઢોસા બનાવવાનું છે. મસ્ત વઘારાઈ ગઈ છે. મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે મમ્મી આવી ગયા છે. મમ્મી હવે તમે પુડલા કરશો? ઢોસો બનાવશે મમ્મી. હેલિકોપ્ટર ઢોસો બનાવશે. તો જો મમ્મીની સ્ટાઇલમાં આપણે જોઈએ. પહેલાં
કેમ પેલા તેલ નાખો છો? લૂછી પડે ને કે તેલ ને પાણીથી? ઢોસા બનાવું સૌ ઢોસા ખાવા હાલો બધા. હા, આજ મમ્મીના હાથના ઢોસા ખાવ. હા વાહ, ગરમા ગરમ ઢોસા. મને તો ઢોસા બહુ ભાવે. કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. અમારા દેવરજીને ને મને ઢોસા ફેવરિટ છે. જો પછી આવી રીતના ઘી નાખીને પછી ઉપરથી મરચું ને ઊભું દે. અમે આવી રીતના બનાવીએ. તમે કેવી રીતના બનાવો બધા કમેન્ટ કરજો. રોજ રોજ શું ખાવું છે? તો ચાલો ગાઈસ, અમે હવે ફટાફટ ઢોસા બનાવી નાખીએ. તમે ફટાફટ કમેન્ટ કરજો કે તમે કેવી રીતના બનાવો છો, તમે હું નવું આમાં કંઈ કરો છો, તમને ખબર પડે. તો ચાલો ફટાફટ ઢોસા કરી નાખીએ. ખાવને હું ધરાવું હતું એટલે મમ્મી મસ્ત ઢોસો ને બનાવી નાખ્યું છે. હવે આપણે ફટાફટ ઢોસા બધા કરી નાખીએ. જમવાનો ટાઈમ થઈ ગયો. તો જો એક ગરમા ગરમ મસ્ત ઢોસો તૈયાર છે, થાય છે એટલે તમારા દેવજીને બહુ ભૂખ લાગી ગઈ. તો ફટાફટ બેસી જાય જમવા. છે ને બેઠી જાઓ. ગરમા ગરમ ઢોસો બે ગરમ લાગે છે ને. મમ્મી જો મદદ કરી દે છે. કેવા બન્યા વિપુલભાઈ? પપ્પા આવી ગયા. પપ્પા તમે હમણાંથી જોયા નહીં હોય. જો પપ્પા આવી ગયા, કામમાં ને કામમાં હોય. બોલો તમે બોલો. બોલો હું બોલું. અત્યારે મકાનનું કામ હાલે છે એટલે બહુ ટાઈમ રહેતો નથી અને થાકી રહી છે. એટલે વિલોગમાં આવવાનો ટાઈમ નથી. એટલે રાહ એમ એટલે છે ને હવે તો નવરા છે એટલે હવે છે ને આવીશું. થોડા થોડા આવશે હો. થોડા આવીશું. નવરા થઈ ગયા છે ને ખાઈને પછી મેન કામ જે છે આ વાસણ ધોવાનું. જો ઢોસા કંઈક આવું સારું બનાવીએ ને આપણે એટલે વાસણનો તો પાર જ ન રહે. શું કેવું મમ્મી? ખાવું એમાં કઈ ખાવું ગમે પણ વાસણ ધોવાનું. ખાવા જોઈએ થોડું આવશે. હા, 3 ટાઈમ ખાવાનું, વાસણ ધોવાનું. આજ ઉપર છે હું તમને બતાવો. આપણે ઉપર જઈએ. મમ્મીને અહીંયા સુઈ ગયા છે, પપ્પા બહાર ઉતા છે ખાટલે. તો જો આ કપડાની હવાના ધોયેલા સુકાઈ ગયા છે. આપણે લઈને હંકેલ નાખીએ. તો ગેસ અત્યારે કહેવાય ને કે મસ્ત થાય પીને ઉપર આવી ગયા હતા ઘાસ ઉપર. અને જો અહીંથી અમારા ગામડાનો વ્યૂ એકવાર બતાવું. હેન ગઈ જો હા મેરા મમ્મી પપ્પા. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂંગળા બટેટા પપ્પા લઈ આવી દીધા છે. બધા જો ભૂંગળા બટેકા ખાવા બેસી ગયા છે. અને મોઢું જો કોક જોઈને બી જાય. પણ ત્યારે ભૂખ લાગે એટલે કેમ ચટણી નથી ખાવી? હાલો બધા આવી જાઓ ભૂંગળા બટેકા ખાવા. તીખા તીખા આપશે હો. પણ પૈસા આપો, પૈસા ખૂટી ગયા છે મમ્મી પાસે. પૈસા હાથમાં ન દેવ. વાપર જ કરે. કા બે હરખા છે. બીજા પૈસા બહુ છે. અગરબત્તી લઈ લીધી, હું હાડિયું લઈ લઉં, હું માવા લઈ લઉં, તો બનેલા ભૂંગળા લઈ લે. પૈસા આવતા નથી એટલે તો લગ્ન થાય છે. પૈસા કેમ ટકે ને એ હવે વિચાર કરી છે. તો પૈસા ટકાવા તો મહેનત કરવી પડશે ને આપણે. મહેનત તો કરીએ છીએ. પછી આખો જે પૂજા કરવી, સવારમાં રાતે ખેતર જઈ, અને મકાનનું કામ હોય મકાનમાં કામ કરીએ છીએ. મહેનત કેટલી કરવી? થશે થશે. મારે ચીજ રાખી કે એ નુકસાન ઈ નુકસાન વાળી નીકળી. એમ તો કીધું મેં કે તમે લાવો કાઢો તો કે તારો કલર લેતા આવશે કીધું. પછી તો ના ખૂટે તાર લાવ ને તો અમને જે કલર ગયો ને એમાં જ નુકસાન નીકળ્યું એવું થયું. આપને લાગે કે હાલે છે તો કે બીજું લવાય ને. એટલે જ ને. તમે બવણી લઈને દૂધ લેવા. દૂધ લેવા જાવ છો એમ ને? એટલે મમ્મી બવણી લઈને જાય છે હવે દૂધ લેવા. હું રસોઈ બનાવવાની આપણે. દૂધ લઈ આવું ને કા પછી આવીને ગાંઠો લેવા જા. હું બનાવું તો
શાક બનાવવું છે કે બીજું કઈ બનાવવું છે મીઠાઈમાં? એટલે મમ્મી કે મીઠાઈમાં હું બનાવશ આવું જોઈને કહેતા હું હતા કઈ મીઠાઈ બનાવશો તો ડુંગળી ગાંઠિયાનું શાક કરી નાખો. મીઠાઈ બને ત્યારે ડોળે ગાંઠિયાનું ડુંગળી ગાંઠિયાનું શાક કરી નાખો. આપણે ઈ તે પછી એટલે અમે પૂછ્યું છે તમે છાશ વાળું ભાવે તમને બાકી હવે જોઈ લે, કાલ ગળે કડક ના ના હું પૂરી ખાઈશ એક વાર મારે હમણાં કરી છે ને, તો કાલ તો સવારનું એમને બધું ગળે વાગ્યું. બહુ પતલી ન એની કરી બે સેજ એમ કરી રાખી. જાડી રાખો ને તો પૂરી રહે. હા. આજના પોણા 7 જેવું થઈ ગયું છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને પપ્પા જો કેટલી બધી અગરબત્તીને એવું લઈ આવ્યા ઉતી ગઈ હતી તો કાંઈ નહીં હવે આપણે રસોઈ બનાવશું ને અત્યારે તમે લોકોએ જેમ જોયું આગળ આપણે નક્કી કર્યું છે ગાંઠિયા બટેટાનું શાક ગાંઠિયા અને ડુંગળીનું શાક તો ગાંઠિયા ડુંગળીનું શાક બનાવવાનું છે એન્ડ કાલમાંથી ભાખરી બહુ કડક થઈ ગઈ હતી પપ્પાથી ખાવાનું તો એટલે આજ ઘૂણી કરશું કાંઈ નહીં હાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ ભાખરી અને ગાંઠિયા અને ડુંગળીનું શાક અને સાથે ચા અથવા તો દૂધ આપણને જે ભાવે એ તમે લોકો શું બનાવશો રોજ રોજ જમવાનું મને કમેન્ટ કરો ફટાફટ મદદ કરવા આવી ગયા છે મમ્મી લસણ ફોલવા માંડે લસણ વાળું મરચું ખૂટી ગયું છે ને હા લસણ ફોલવા હાલ. એક બાજુ ખાઈ પી લીધું છે કામ બામ પતી ગયું છે અને હવે જો શાંતિથી બેઠી ગયા છે હવે બધા થાક્યા પપ્પાને ખેતરનું થોડું કામ હતું તો એ હવે ખેતરે ગયા છે રાજ ઉપર ઉતા છે ને જો દેવલજી ફોન જોવે છે મમ્મી ફ્રી થઈને બેઠી ગયા છે આજનો વિડીયો કેવો લાગ્યો છે? આજે મેં ઢોસા બનાવ્યા છે તો કેવો લાગ્યો તો શેર કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ કરજો. રાધે રાધે. હા અમારા સાસુના વિલોગ તમને કેવા ગમે છે અને તમે ફની વિડીયો જોતા હોય તો એ કમેન્ટ કરજો કરજો હા. મારા સાસુમાં બહુ ફની છે તો કઈ નહીં કહીશ હવે આપણે નેક્સ્ટ વિલોગમાં મળીએ આજ માટે બસ એટલું તે બધાને જય દ્વારકાધીશ અને રાધે 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 રાધે. જય શ્રી કૃષ્ણ. આવજો જય બધા. દ્વારકાધીશ. હવે મળીએ આપણે કાલે બાય.